ગુડ ઇવનિંગ એવરીવન. આપણે ધોરણ 12 નો 27 તારીખનો ડબલ્યુનો ટેસ્ટ સોલ્વ કરીશું. પ્રશ્ન 1 છે, કઈ કોષીય અંગિકા પ્રકાશ શ્વસનમાં ભાગ લે છે? આપણને ખબર છે પ્રકાશ શ્વસનની અંદર હરિતકણ, પેરોક્સિઝોમ અને કણાભ ત્રણેય ભાગ લે છે. એટલે આપણો સાચો આન્સર થશે ઓપ્શન ડી, ઉપરોક્ત તમામ. પ્રકાશ સંશ્લેષણના સીથી ચક્રમાં પ્રાથમિક કાર્બોક્સિલેશનના તબક્કાને ઉદ્દીપિત કરતો ઉત્સેચક કયો છે? તો આપણને ખબર છે કે C4 ચક્રમાં પ્રથમ જે કાર્બોક્સિલેશન થાય એમાં કયું ઉત્સેચક જવાબદાર હોય? ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે, PEP કાર્બોક્સિલેજ ઉત્સેચક થશે. ક્વેશ્ચન નંબર 3, પ્રકાશ સંશ્લેષણમાં ઓક્સિજન મુક્ત થવાનું કારણ? આપણને ખબર છે પાણીના વિયોજનથી ઓક્સિજન મુક્ત થશે. પાણીનું પ્રકાશ વિભાજન, ઓપ્શન સી. TW એલ્જિનમેને કોના ઉપર પ્રયોગ કર્યા હતા? તો TW એલ્જિનમેને ક્લેડોફોરા લીલ અને જારક બેક્ટેરિયા, ઓપ્શન એ આપણો સાચો જવાબ થશે. નીચે આપેલી પ્રક્રિયાઓમાંથી પ્રકાશ પ્રક્રિયા અને અંધકાર પ્રક્રિયાને અલગ તારો છે. પ્રકાશ પ્રક્રિયા તો CO2 નું સ્થાપન ક્યાં થશે? તો CO2 નું સ્થાપન થશે અંધકાર પ્રક્રિયાની અંદર, એટલે આપણે ડાર્ક રિએક્શન લખીશું. પ્રકાશનું શોષણ લાઇટ રિએક્શનની અંદર, ફોટોની મુક્તિ લાઇટ રિએક્શનની અંદર. ત્યારબાદ ATP અને NADPH નો વપરાશ ડાર્ક રિએક્શનની અંદર. ATP અને NADPH નું નિર્માણ લાઇટ રિએક્શનની અંદર અને ગ્લુકોઝનું નિર્માણ ડાર્ક રિએક્શનની અંદર. આપણો સાચો ઓપ્શન એ જવાબ થશે. જોડકું જોડવાનું છે. ક્લોરોફિલ એ, એનો રંગ કેવો હોય? તો ક્લોરોફિલ એ નો રંગ આપણને ખબર છે ચળકતો વાદળી કે લીલો રંગ હશે, P3. ક્લોરોફિલ બી નો રંગ કેવો હશે? તો આપણને ખબર છે ક્લોરોફિલ બી નો રંગ પીળાશ પડતો લીલો. 2, કેરોટીનોઇડ્સ નો રંગ કેવો હશે? તો પીળાશ પડતો નારંગી અને ઝેન્થોફિલ નો રંગ પીળો, એટલે કે ઓપ્શન બી આપણો સાચો જવાબ થશે. પ્રશ્ન નંબર 7, પ્રકાશ સંશ્લેષણનો દર P અને એ વિસ્તારમાં મહત્તમ અને Q વિસ્તારમાં ન્યૂનતમ. સૌથી વધારે મહત્તમ અને ન્યૂનતમ કોની અંદર હોય? તો સિમ્પલ જવાબ છે મહત્તમ હોય વાદળી અને લાલ, ન્યૂનતમ હોય લીલો પ્રકાશ, ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. દરેક રંજક દ્રવ્ય તંત્રમાં ક્લોરોફિલ એનો કેટલો અણુ હોય? એકદમ સરળ જવાબ, એક જ અણુ હોય. ઝેડ સ્કીમમાં ઇલેક્ટ્રોનનો પરિવહનનો સાચો માર્ગ? આપણને ખબર છે ઝેડ સ્કીમની અંદર H2O, ત્યારબાદ PS2, ત્યારબાદ ETS, ત્યારબાદ PS1 અને છેલ્લે NADPH પ્લસની જોડે જશે. ઓપ્શન એ આપણો સાચો જવાબ થઈ જશે. ત્યારબાદ હરિતકણમાં ઓક્સિજન મુક્ત થવાની પ્રક્રિયા ક્યાં થાય છે? મને ખબર છે કે થાઇલેકોઇડનો જે પોલાણ રહ્યું એની અંદર આપણો આ ક્રિયાવિધિ થશે. રસાયણ શુદ્ધિ અધિતર્ક માટે શું જરૂરી છે? તો સિમ્પલ છે, પટલ પણ જરૂરી હોય, પંપ પણ જરૂરી છે, પ્રોટોનનો ઢોળાંશ પણ જરૂરી છે અને ATP સિન્થેટિક ઉત્સેચક પણ જરૂરિયાત છે, એટલે કે બધી જ જરૂરિયાત છે. ઓપ્શન સી આપણો સાચો જવાબ થશે. RUBP અને રૂબિસ્કો અનુક્રમે શું છે? તો RUBP પેન્ટોઝ શર્કરા છે અને રૂબિસ્કો છે ઉત્સેચક, યાની કે આપણો ઓપ્શન ડી સાચો જવાબ થઈ જશે. RUBP વત્તા O2 પ્રકાશ શ્વસનમાં શું બને? તો ફોસ્ફોગ્લિસરેટ અને ફોસ્ફોગ્લાયકોલેઝ એસિડ. બેઠી બુકની લાઈનો છે બધી. કેલ્વિન ચક્રમાં ગ્લુકોઝના એક અણુના નિર્માણ માટે રિડક્શન તબક્કામાં કેટલા ATP ની જરૂરિયાત પડે? ચલો, અહીંયા આપણને પ્રશ્નમાં ફક્ત રિડક્શન તબક્કામાં વાત કરી છે. તો આપણને ખબર છે એક CO2 નું સ્થાપન થાય તો રિડક્શન તબક્કામાં 2 ATP વપરાય અને 2 શું વપરાય? NADPH2 વપરાય. હવે આપણને એક CO2 માટેની આ ખબર છે, આપણને વાત કરી છે એક ગ્લુકોઝ. હવે એક ગ્લુકોઝ હોય તો એમાં 6 CO2 જોઈએ, એટલે કે આ બંને કિંમતને આપણે 6 વડે ગુણી દઈએ તો આપણો જવાબ થશે 12 NADPH અને 12 ATP. આપણો સાચો ઓપ્શન ડી જવાબ થઈ જશે. ત્યારબાદ 15મા ક્વેશ્ચનની અંદર કેલ્વિન ચક્રમાં P, Q અને R. ચલો, P શું હોય, Q શું હોય અને R શું હોય? ચલો, P હોય એ આપણી શું થશે? પેન્ટોઝ શર્કરા હોય. Q શું હોય? તો એ આપણું થશે ટ્રાયોજ શર્કરા. અને R શું હોય? તો R થશે આપણે કાર્બનિક એસિડ. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ
જવાબ થઈ જશે. ત્યારબાદ 16 ની અંદર કેલ્વિન ચક્રની અંદર CO2 અણુઓના સ્થાપન માટે કેટલા એટીપી અને કેટલા NADPH ની જરૂર પડશે? તો સિમ્પલ જવાબ છે કે 3 CO2 નો આપણે કરવું હોય તો 1 CO2 ના સ્થાપન માટે ટોટલ 3 એટીપી અને 2 NADPH2 જોઈએ. આ ટોટલની વાત છે. એક ચક્રમાં 3 હોય તો આને 3 વડે ગુણી દઈએ તો આપણો જવાબ થશે 9 એટીપી અને 6 NADPH2. ઓપ્શન એ આપણો સાચો જવાબ થઈ જશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 17 ની આપણે વાત કરીએ. C4 વનસ્પતિઓમાં રૂબિસ્કોનું સ્થાન. C4 વનસ્પતિમાં રૂબિસ્કો ક્યાં હોય? તો આપણને ખબર છે ફૂલકંચુ કોષોના હરિતકણમાં રૂબિસ્કો ઉત્સેચક હાજર હશે. ઓપ્શન સી આપણો સાચો જવાબ છે. C4 વનસ્પતિમાં પ્રકાશ પ્રક્રિયા અને કેલ્વિન ચક્રનું સ્થાન. આપણને ખબર છે C4 વનસ્પતિમાં પ્રકાશ પ્રક્રિયા એ થશે મધ્યપર્ણ કોષોના હરિતકણના ઘેરામાં અને કેલ્વિન ચક્ર થશે ફૂલકંચુકના કોષોના હરિતકણના સ્ટ્રોમામાં. ઓપ્શન સી આપણો સાચો જવાબ થઈ જશે. ચલો, CO2 ના એક અણુના સ્થાપન માટે C3 પરિપથની સરખામણીમાં C4 પરિપથમાં વધારાના એટીપી ના અણુઓની જરૂર. હવે આપણને C3 અને C4 ની કમ્પેરિઝન સ્વરૂપે સમજવું પડશે. આપણને C4 વનસ્પતિમાં વાત કરેલી છે તો C4 વનસ્પતિમાં અહીંયા આપણે પાયરુવિક એસિડમાંથી PEP બનાવીએ છીએ. એ PEP જોડાઈ ઓક્ઝેલો એસિટિક એસિડ બને જેનું વહન થઈ અને અહીંયા ફૂલકંચુકના કોષોની અંદર C3 ચક્ર થાય. એટલે C3 ચક્રમાં તો આ એટીપી NADPH વપરાવાના. C4 માં આ એટીપી NADPH તો વપરાશે જ, સાથે સાથે આ જે મેં અહીંયા તબક્કો લખ્યો છે જેમાં પાયરુવિક એસિડમાંથી પાયરુવિક ફોસ્ફોઇનોલ બને છે એની અંદર વધારાના +2 એટીપી વપરાય છે. એટલે કે C3 ની સરખામણીમાં સંપૂર્ણ C4 માં 2 એટીપી વધારે વપરાય. એટલે આપણો ઓપ્શન સી સાચો જવાબ થઈ જશે. ત્યારબાદ પ્રકાશ શ્વસન માટે અયોગ્ય વિધાન પસંદ કરો. તો 4 વિધાનની અંદરથી પ્રકાશ શ્વસનનો સાચો પ્રશ્ન જવાબ શું થશે? ઓપ્શન એ, પ્રકાશ શ્વસનમાં એટીપી અને NADPH નું સંશ્લેષણ થાય. આ ખોટું જવાબ છે, ખોટું વિધાન છે. કેમ? કારણ કે ભાઈ એની અંદર સંશ્લેષણ નહીં, શું થશે? એનો ઉપયોગ થશે. પ્રકાશ સંશ્લેષણનો અસર કરતા પરિબળો એમાં આંતરિક અને બાહ્ય પરિબળમાં આપણે નક્કી એના કરવાના છે. પ્રકાશ શું છે? તો બાહ્ય પરિબળ. તાપમાન શું છે? બાહ્ય પરિબળ. પર્ણની ઉંમર અને કદ શું છે? આંતરિક પરિબળ. પર્ણ વિન્યાસ શું છે? તો આંતરિક પરિબળ. મધ્યપર્ણ કોષો અને હરિતકણો શું છે? આંતરિક પરિબળ. CO2 ની સાંદ્રતા, બાહ્ય પરિબળ. પાણી, બાહ્ય પરિબળ અને ક્લોરોફિલનું પ્રમાણ એ પણ આંતરિક પરિબળ અને CO2 ની આંતરિક સાંદ્રતા એ થશે આંતરિક પરિબળ. યાની કે આ બધાને આપણે વેચીએ તો આપણો સાચો જવાબ ઓપ્શન બી થશે. એમાં 3, 4, 5 ત્યારબાદ 8 અને 9 આટલા થશે આંતરિક પરિબળ, બાકીના બધા થશે બાહ્ય પરિબળ. 22માં C4 વનસ્પતિઓ ખાલી જગ્યા પર સંતૃપ્તિ દર્શાવે અને C3 વનસ્પતિઓ ખાલી જગ્યા પર સંતૃપ્તિ દર્શાવે. CO2 ના કેટલા પ્રમાણે સંતૃપ્તિ દર્શાવે અહીંયા આપણે કહેવાનું છે. C4 માં આપણને ખબર છે ઓછી સંતૃપ્તતા અને C4 માં વધારે સંતૃપ્તતા. ઓપ્શન એ સાચો જવાબ થઈ જશે. પ્રકાશ સંશ્લેષણ પર તાપમાનની અસરના સંદર્ભમાં અયોગ્ય વિધાન પસંદ કરો. ચલો, આમાં આપણો સાચો જવાબ છે ઓપ્શન એ. કેમ? કારણ કે પ્રકાશ પ્રક્રિયાઓ અંધકાર પ્રક્રિયાઓ કરતા તાપમાન પ્રત્યે વધુ સંવેદનશીલ હોય. આ ખોટી બાબત છે. અંધકાર પ્રક્રિયા તાપમાન માટે વધારે હોય સંવેદનશીલ, જ્યારે પ્રકાશ પ્રક્રિયામાં પ્રકાશ વધારે સંવેદનશીલ હોય. આ વિધાન ખોટું છે. ઓપ્શન એ આપણો સાચો જવાબ થઈ જશે. ચલો, ત્યારબાદ 24 ની અંદર એક CO2 અણુ ટ્રાયોજ ફોસ્ફેટના એક અણુ તરીકે સ્થાપિત થાય ત્યારે રિડક્શન તબક્કામાં નીચેનામાંથી કયા પ્રકાશ રાસાયણિક રીતે બનાવેલા ઉચ્ચ ઉર્જા ધરાવતા રાસાયણિક મધ્યવર્તી પદાર્થોનો ઉપયોગ થશે? સિમ્પલ છે. આનો ઉપયોગ થાય તો 2 એટીપી અને 2 NADPH નો ઉપયોગ થશે. બરોબર, રિડક્શન તબક્કાના સંદર્ભમાં વાત કરી છે. રસાયણ સુધી અધિતર્ક હોય તો એના સંદર્ભમાં આપણને સાચા વિધાનો પૂછ્યા છે. કેવા વિધાનો? સાચા. ચલો, પહેલું વિધાન, પાણીના અણુનું વિભાજન પટલની અંદરની બાજુએ થાય. શું વિધાન સાચું છે? તો હા, વિધાન સાચું છે.
ત્યારબાદ બીજું વિધાન, પ્રોટોન થાઇલેકોઇડના પોલાણમાં એકઠા થાય, તો એ પણ વિધાન સાચું છે. ત્યારબાદ ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક ઇલેક્ટ્રોનને ઇલેક્ટ્રોન વાહકને સ્થળાંતરિત કરે, તો ખોટું. ઇલેક્ટ્રોનનો પ્રાથમિક ગ્રાહક શું હોય? PS1 હોય. ત્યારબાદ NADP રિડક્ટેજ ઉત્સેચક પટલની સ્ટ્રોમાની બહારની બાજુએ હોય, તો એ પણ સાચું હોય. અને સ્ટ્રોમામાં પ્રોટોનની સંખ્યામાં વધારો થાય, તો એ ખોટું છે. સંખ્યામાં શું થાય? ઘટાડો. આ સ્ટ્રોમા હોય તો સ્ટ્રોમામાં H+ માં આ લ્યુમેન કહેવાય લ્યુમેન આધારક, એની અંદર વધારો થાય. આ બહારનો ભાગ છે એને કહેવાય સ્ટ્રોમા. સ્ટ્રોમાની અંદર H+ ના પ્રમાણમાં શું થાય? ઘટાડો. વિધાન ખોટું છે. એટલે A, B અને D 3 વિધાન સાચા છે. આપણો સાચો જવાબ ઓપ્શન B બની જશે. કેલ્વિન ચક્ર દરમિયાન ગ્લુકોઝના એક અણુના સંશ્લેષણ માટે કેટલા ATP અને NADPH2 ની જરૂર પડે? એકદમ સિમ્પલ, 18 ATP અને 12 NADPH2. C4 વનસ્પતિમાં 2 ગ્લુકોઝના નિર્માણ માટે મધ્યપર્ણના કોષોમાં કેટલા ATP વપરાય? તો સિમ્પલ છે. 2 ગ્લુકોઝના નિર્માણ માટે મધ્યપર્ણ પેશીમાં કેટલા ATP વપરાશે? મધ્યપર્ણ પેશીમાં C4 વનસ્પતિની અંદર મધ્યપર્ણ પેશીની વાત કરેલી છે. તો અહીંયા આપણે મધ્યપર્ણ પેશીની વાત કરીએ તો અહીંયા શું થાય? પાયરુવિક એસિડમાંથી શું બનાવવાનું છે? આપણે PEP બનાવવાનું છે. બરોબર. તો એના માટે આપણે શું કરવું પડશે? તો એના માટે આપણે 2 ATP અહીંયા વાપરવા પડશે. તો ટોટલ 2 ગુણ્યા 1 ગ્લુકોઝનો અણુ બનાવવો હોય તો 6 હોય, તો 12 થાય. અહીંયા 2 ગ્લુકોઝના અણુની વાત છે, તો આપણો જવાબ થશે 24 ATP ના અણુની જરૂરિયાત પડશે. આગળનો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણની અંધકાર પ્રક્રિયા માટે શું જરૂરી છે? તો સિમ્પલ વસ્તુ છે. પ્રકાશ સંશ્લેષણ અંધકાર માટે શું જોઈએ? પ્રકાશની જરૂરિયાત નથી, ક્લોરોફિલની જરૂરિયાત નથી, CO2 જોઈએ, ATP જોઈએ અને NADPH જોઈએ. એટલે કે આપણો સાચો જવાબ થશે ઓપ્શન B, C, D અને E. વિધાનો આપેલા છે. વિધાન 1, C3 વનસ્પતિમાં થોડો O2 રૂબિસ્કો સાથે જોડાય તેથી CO2 નું સ્થાપન ઘટે. તો હા, વાત સાચી છે. C4 વનસ્પતિમાં મધ્યપર્ણ કોષો ખૂબ જ ઓછું પ્રકાશ સંશ્લેષણ દર્શાવે છે, જ્યારે ફૂલકંજુકના કોષોમાં પ્રકાશ શ્વસન દર્શાવતા નથી. હવે આ શબ્દ એકદમ ખોટો છે. કેમ? કારણ કે પ્રકાશ શ્વસન થવા માટે શું જોઈએ? રૂબિસ્કો ઉત્સેચક જોઈએ, જે મધ્યપર્ણ પેશીના હોતો જ નથી C4 માં. તો એ જવાબ ખોટો થાય. એટલે કે વિધાન આપણું ખોટું બની જશે. ચલો, તો વિધાન 1 સાચું છે, વિધાન 2 ખોટું છે. આપણો સાચો જવાબ થશે ઓપ્શન B. ચલો, ત્યાર પછી 120મો પ્રશ્ન છે. જોડકું જોડવાનું છે. 3 કાર્બન ધરાવતો કાર્બનિક એસિડ. 3 કાર્બન ધરાવતો કાર્બનિક એસિડ કયો છે? તો અંધકાર પ્રક્રિયાના CO2 નિપજ સાથે મળી જશે આપણને. ATP અને NADPH. તો ATP અને NADPH શું છે? પ્રકાશ પ્રક્રિયાની નિપજો છે. CO2 શું છે? તો CO2 થશે આપણા માટે અંધકાર પ્રક્રિયાના પ્રક્રિયકો. અને ઓક્ઝેલિક એસિટિક એસિડ તો શું થશે? C4 માં પ્રથમ નિપજ. આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન D. ચલો, આગળ વધીએ. પ્રકરણ નંબર 4 ના MCQs. સૌપ્રથમ, એક હિમોફિલિક પુરુષ અને સામાન્ય સ્ત્રી સાથે લગ્ન કરે તો સંતાનો કેવા હશે? સિમ્પલ. ચલો, હિમોફિલિક પુરુષ કીધું છે, આ એનું જનીન બંધારણ થઈ જશે. સામાન્ય સ્ત્રી તો આ થઈ જશે. આ પ્રકારની શક્યતા જોઈએ તો આ પ્રકારની સ્ત્રીનું નિર્માણ થાય અને આ પ્રકારના પુરુષનું નિર્માણ થશે. ઓપ્શન, બધી છોકરીઓ હિમોફિલિક હશે? ના. બધા જ સામાન્ય હશે? તો હા, આ પણ સામાન્ય છે, આ પણ સામાન્ય છે. આ વાહક છે પરંતુ હિમોફિલિક નથી, એટલે સામાન્ય જ કહેવી શકાય. બધા હિમોફિલિક હોય? ના. બધી છોકરીઓ હિમોફિલિક હોય? ના. તો આપણો ઓપ્શન B સાચો જવાબ થશે. જો એક સામાન્ય સ્ત્રી રંગ અંધ પુરુષ સાથે લગ્ન કરે તો તેમના બાળકનું સ્વરૂપ કેવું હશે? ચલો, શું કીધું છે? સામાન્ય સ્ત્રી રંગ અંધ પુરુષ સાથે છે. સામાન્ય સ્ત્રી હોય તો આ પ્રકાર, રંગ અંધ પુરુષની આપણે વાત કરીએ તો એનો જન્મ પ્રકાર થશે આવો. હવે લગ્ન કરે તો શું થાય? આ પ્રકારની શક્યતા સ્ત્રીમાં થાય, આ પ્રકારની શક્યતા પુરુષમાં થશે. બરોબર. ચલો, તો એના આધારે આપણે જોઈ શકીએ તો તેમના બધા બાળકો રંગઅંધ હશે? ના હોય ભાઈ. ત્યારબાદ બીજો ઓપ્શન, તેમના બધા પુત્રો રંગઅંધ હશે પરંતુ પુત્રો સામાન્ય હશે? તો પણ ખોટું છે.
બધા બાળકો દ્રષ્ટિ સામાન્ય હશે પરંતુ પુત્રી વાહક હશે તો હા, અહીંયા પુત્રી વાહક બને અને બધા બાળક બાકીના સામાન્ય છે. ત્યારબાદ દ્વિસંકરના પ્રયોગમાં F2 પેઢીમાં કેપિટલ ટી સ્મોલ ટી પ્રભાવી જનીનનો સંભવિત પ્રકાર. ચલો આ આપણે 121, 242 અને 121 પ્રમાણે શોધવો જોઈએ. પુનર્સ્કરની અંદર આપણે વિચાર કરીએ તો આપણને શું કીધું છે? કેપિટલ ટી સ્મોલ ટી. આ બંને બને તો કેપિટલ ટી સ્મોલ આર. આવો જનીન પ્રકાર ફક્ત કેટલી શક્યતા હોય? એક જ શક્યતા. આના સિવાય ક્યાંય પણ આવો જનીન પ્રકાર બનશે નહીં. ઓપ્શન એ આપણો સાચો જવાબ થઈ જશે. ચલો અપૂર્ણ પ્રભુતામાં F2 માં શું હોય? સિમ્પલ જનીનિક પ્રમાણ સ્વરૂપ પ્રમાણ સમાન હોય. યુપ્લોઇડીની શ્રેષ્ઠ રીતે કેવી રીતે સમજાવી શકાય? યુપ્લોઇડી કયું છે? તો આનો સિમ્પલ આન્સર છે યુપ્લોઇડીની અંદર રંગસૂત્રોના હેપ્લોઇડ સેટના ચોક્કસ ગુણાંકમાં વધારો થઈ જાય. આપણે સમજ્યું હતા કે ભાઈ n વધી જાય, 2n વધી જાય તો સંપૂર્ણ સેટ વધી જાય. શું થાય? સેટ વધી જાય. એક પતિ અને પત્નીની દ્રષ્ટિ સામાન્ય છે પરંતુ એના બંનેના પિતા રંગત છે તો પુત્રની રંગત હોવાની સંભાવના છે. હવે શું કીધું છે? પત્ની અને પતિ આ બંનેના પિતા, આ બંને સામાન્ય છે, રંગત નથી પરંતુ પિતા રંગત. ચલો હવે પુત્રીના પિતા રંગત આવા હોય, માતાના અને પતિના પિતા રંગત હોય તો આ પ્રકારની શક્યતા હોય. એનો મતલબ સ્ત્રીની અંદર પિતામાંથી એક આવું જનીન આવેલું હશે અને પિતામાંથી તો પુરુષમાં વાય આવેલું, એટલે આમાં કોઈ રંગતતા હશે નહીં. તો સ્ત્રીનું પ્રમાણ આવું સામાન્ય, પુરુષનું પ્રમાણ આવું સામાન્ય. તો તેમની પ્રથમ પુત્રી રંગત હોવાની શક્યતા. હવે એમની પ્રથમ પુત્રી જન્મે તો XC અને X આ શક્યતા બની શકે. તો શક્યતા કેટલી ટકા થાય? તો રંગત હશે જ નહીં, કોઈ પણ પ્રકારની શક્યતા નથી. તો એની શક્યતા થઈ જાય 0%. પ્લિયોટ્રોપી એક એવી સ્થિતિ છે જેમાં એક જ જનીન, પ્લિયોટ્રોપીમાં શું થાય? તો એક જ જનીન એક કરતા વધારે સ્વરૂપ પ્રકારોનું નિયંત્રણ કરે. ચલો 2n-1 કઈ સ્થિતિ થાય? સિમ્પલ જવાબ મોનોસોમી. મધમાખીમાં શુક્રકોષ જનન રંગસૂત્રોમાં સંખ્યામાં કોઈ ઘટાડો થતો નથી, એટલે કે આમાં કઈ ઘટના થાય છે? સમવિભાજન. શું થાય? સમવિભાજન. તો સમવિભાજન થાય તો એના આધારે શું કહી શકીએ આપણે? તો આનો મતલબ થાય કે ડ્રોન એ અફલિત અંડકોષમાંથી શું થયો હોય? નિર્માણ થયેલો હશે. ચલો જો માતાનું રુધિર જૂથ AB હોય અને પિતાનું રુધિર જૂથ O હોય તો બાળકના સંભવિત રુધિર જૂથ કયા હોય? ચલો માતાનું રુધિર જૂથ AB હોય તો IA-IB, પિતાનું રુધિર જૂથ A સ્મોલ i. ચલો આની શક્યતાઓ વિચારીએ તો IA સ્મોલ i અને IB સ્મોલ i બને. આ શક્યતાઓ બને તો કયો જવાબ થાય? A અને B રુધિર જૂથ. ઓપ્શન ડી જવાબ થઈ જાય. ચલો ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ વિશે કયા વિધાનો સાચા છે? શું કીધું છે? સાચા વિધાનો આપણે પસંદ કરવાના છે. તો ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ વિશેના સાચા વિધાનો આપણે જોવા જઈએ તો આપણો ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ વિશેના સાચા વિધાનો આપણે જોવા જઈએ તો આ વિકૃતિનું વર્ણન સૌપ્રથમ લેંગડન ડાઉને કર્યું હતું. ખોટી વાત. આ વ્યક્તિમાં એકંદરે પુરુષ હોય અને માતા જેવા લક્ષણો હોય, સ્ત્રી જેવા. સાચી વાત છે. અસરગ્રસ્ત વ્યક્તિ ટૂંકા કદની હોય. ખોટું છે. શારીરિક મનોપ્રયોગ અને માનસિક વિકાસ મંદ હોય તો એ પણ ખોટી વાત છે. આવી વ્યક્તિ બંધ હોય તો હા. તો બી અને ઈ વાક્ય આપણા સાચા છે. ઓપ્શન ડી જવાબ બની જાય. ચલો કઈ ખામીથી પીડાતી વ્યક્તિ એકમાત્ર હથેળીની રેખાની સામે પહોળી જોવા મળે? તો સિમ્પલ વાત છે ભાઈ, આની અંદર આવશે ડાઉન્સ સિન્ડ્રોમ. ચલો માનવ વંશાવળી પૃથક્કરણમાં સંબંધીઓ વચ્ચેનું મૈથુન. તો આપણો જવાબ થશે બી. ડબલ લાઈન હોય તો સંબંધીઓ વચ્ચેનું મૈથુન. ઓપ્શન સી આપણો સાચો જવાબ થઈ જશે. જોડકા જોડવાના છે. એક જનીનના બે કે તેથી વધુ વૈકલ્પિક કારકો હોય તો સિમ્પલ વાત છે, એને શું કહેવાય? વૈકલ્પિક સ્વરૂપો હોય એને શું કહેવાય? કારક કહેવાય. F1 સંતતિનું સમયુગ્મી પ્રચ્છન્ન સાથે આપણે સંકરણ કરાવીએ તો એને આપણે શું કહીશું? તો આપણે એને કહીશું કસોટી સંકરણ. F1 સંતતિનું કોઈ પણ પિતૃ સાથે સંકરણ તો એને બેક્રોસ કહી દીધું. અને વનસ્પતિમાં રંગસૂત્રોની સમૂહ એને શું કહેવાય? સુગુણકતા, જેને પ્લોઇડી કહીશું આપણે. તો આપણો ઓપ્શન બી સાચો જવાબ બની જશે. એક વનસ્પતિમાં કાળા બીજ એ સફેદ બીજના રંગ પર પ્રભાવી છે. કાળા બીજ ધરાવતા વનસ્પતિનું જનીન પ્રકાર જાણવા માટે તેને નીચેનામાંથી કયા સાથે સંકળાય? હવે આપણે સમજી શકીએ કે ભાઈ કેપિટલ બી સ્મોલ બી હોય, આનું જનીન પ્રકાર કયું છે ભાઈ એ જાણવું હોય તો આપણે નક્કી કરવા માટે શું કરીશું? ટેસ્ટ ક્રોસ કરીશું. ટેસ્ટ ક્રોસ કરવા માટે હંમેશા શું લઈશું આપણે? પ્રચ્છન્ન પિતૃ. અહીંયા પ્રચ્છન્ન પિતૃ શું થાય? સ્મોલ બી. તો આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન એ.
મેન્ડલના પ્રભુતાના નિયમે શું સમજાવી શકાય એવું આપણને પૂછ્યું છે. તો આપણને ખબર છે કે મેન્ડલનો પ્રભુતાનો નિયમ હોય તો કારકો જોડમાં હોય એ આપણને કહેશે. પછી અભિવ્યક્તિ દર્શાવતા નથી અને મૂળ સ્વરૂપે જોવા મળે તો એ આપણને નહીં કહે. ત્યારબાદ સામાન્ય દ્વિકીય વનસ્પતિઓમાં કારકો જોડમાં હોય આપણને ખબર છે, સાચી વાત છે. લક્ષણનું નિયંત્રણ કરતા સ્વતંત્ર એકમોને કાર્ય કરવામાં આવે એ પણ કહેશે, એ પણ સાચું છે. અને એક સંકરનો પ્રયોગમાં કેમ એક જ લક્ષણ પ્રભાવિત થાય એ પણ આપણને કહેશે. એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ બની જશે. ACDE. જોડકા જોડવાના છે, એક તરફ ખામી એક તરફ રંગસૂત્ર. ચાલો, ડાઉન સિન્ડ્રોમમાં કઈ ખામી હોય આપણને ખબર છે, 21મી જોડ. થેલેસેમિયા આલ્ફા હોય તો 16મી જોડ, બીટા હોય તો 11મી જોડ અને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ હોય તો X રંગસૂત્ર સાથે જોડાયેલી એ ખામી છે. તો એના આધારે આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન બી. બહુજનીનિક લક્ષણ માટે વપરાતી વારસાની ભાત. બહુજનીનિક એ કેવા પ્રકારની હોય તો સ્વાભાવિક છે, કોઈ મેન્ડલના નિયમોનો ફોલો નથી કરતી તો એને કહેવાય બિન મેન્ડેલિયન વારસાની ભાત કહેવાય, નોન મેન્ડેલિયન જીનેટિક્સ જેને આપણે કહીશું. ચલો, 49ની અંદર સાચા વિધાનોનો સમૂહ પસંદ કરવાનો છે. કોનો? સાચા વિધાનોનો સમૂહ છે. સિકલ સેલ એનેમિયામાં વિકૃતિ હિમોગ્લોબિન અણુનું ઊંચું ઓક્સિજન દબાવ હેઠળ પોલિમરાઇઝેશન થાય. પહેલું વિધાન ખોટું છે. શબ્દ લખ્યો છે ઊંચું ઓક્સિજન, અહીંયા શું હોવું જોઈએ? નીચું ઓક્સિજનનું પ્રમાણ હોવું જોઈએ. ખોટો જવાબ વિધાન છે. થેલેસેમિયા ગુણાત્મક ખામી છે તો એ પણ વિધાન આપણા માટે ખોટું થશે. કેમ? કારણ કે થેલેસેમિયા શું છે? માત્રાત્મક ખામી છે. ટર્નર સિન્ડ્રોમમાં ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ એ રંગસૂત્ર વિકૃતિઓના સામાન્ય ઉદાહરણ છે તો હા ભાઈ એ સાચું છે. અને હિમોફિલિયા લિંગ સંલગ્ન પ્રચ્છન્ન રોગ છે પણ સાચું. સી અને ડી વિધાનો સાચા છે. ઓપ્શન સી આપણો સાચો જવાબ બની જશે. ચલો, વિધાનોને ધ્યાનપૂર્વક વાંચવાના છે. લિંકેજ એ રંગસૂત્ર પરનું ભૌતિક જોડાણ છે તો હા ભાઈ લિંકેજ ભૌતિક જોડાણ છે. ડ્રોસોફિલામાં શરીરનો રંગ અને આંખનો રંગ X રંગસૂત્રો પર મજબૂતી જોડાયેલા હોય તો એ પણ સાચું છે. મધમાખીમાં ફલિત ઈંડું નર તરીકે વિકસે, ખોટું. ફલિત ઈંડું હોય તો માદા બને. તીડમાં નર પાસે દૈહિક સિવાય એક X રંગસૂત્ર હોય તો એ પણ સાચું છે. X0 કન્ડિશન જેને આપણે કહીએ. ડ્રોસોફિલામાં તેનું જીવનચક્ર લગભગ 2 મહિનામાં પૂર્ણ કરી શકે, ખોટું ભાઈ. 2 મહિનાના હોય, 2 અઠવાડિયા હોય. ચલો, આપણો સાચો જવાબ બની જશે ઓપ્શન સી. A, B અને D વિધાનો. ત્યારબાદ વારસાગમનના રંગસૂત્રીયવાદ માટે કયું વિધાન સાચું નથી, એટલે કે આપણે આની અંદર ખોટું વિધાન પસંદ કરવું પડશે. ચલો, રંગસૂત્રોનું વર્ણન જનીનોના વર્તનને સમાંતર હોય તો હા ભાઈ એ બાબત સાચી છે. રંગસૂત્રો તેમજ જનીનો જોડવા હોય તો એ પણ સાચું છે. રંગસૂત્રોની જોડનું જોડાણ અલગ તેઓ દ્વારા વહન પામતા કારકોની જોડના અલગીકરણ દોરી જાય તો એ પણ સાચું છે, જેનો રંગસૂત્રીયવાદ આપણે કીધો હતો. રંગસૂત્રોનું અલગીકરણ ભાદ્રોત્તર અવસ્થા 2 દરમિયાન થાય, આ ખોટું છે. બાજનોત્તર 2 અવસ્થા દરમિયાન ના થાય, બાજનોત્તર અવસ્થા 1 દરમિયાન થાય. ચલો, ઓપ્શન ડી બની જશે સાચો જવાબ. ત્યારબાદ જોડકું જોડવાનું છે. અપૂર્ણ પ્રભુતા કોની અંદર જોવા મળે તો એન્ટેરિનમમાં અંદર. સહપ્રભુતા મનુષ્યનું રુધિર. પ્લિયોટ્રોપી ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ બહુજનીનિક વારસો મનુષ્યની ત્વચાનો રંગ. ઓપ્શન બી આપણો સાચો જવાબ બની જશે. કઈ આનુવંશિક વિકૃતિમાં વ્યક્તિમાં એકંદરે પુરુષ હોય પરંતુ સ્ત્રી જેવા સ્તન વિકાસ હોય? સિમ્પલ ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમની અંદર જોવા મળશે. ચલો, રૂપાંતરિત જનીન ઉત્પન્ન કરે તો અરૂપાંતરિત જનીનને સમકક્ષ હોય. ચલો, રૂપાંતરિત જનીન આપણે અહીંયા સમજ્યા હતા ભાઈ, આવા 2 જનીનો હોય, આ અરૂપાંતરિત, આ રૂપાંતરિત જનીન. આ રૂપાંતરિત જનીન અરૂપાંતરિતના બરાબર હોય તો એનો મતલબ શું થાય કે પહેલી શક્યતા સામાન્ય અથવા તો ઓછા કાર્યક્ષમ ઉત્સેચકો બનાવી દેશે. ચલો, 55 જોડકું આપેલું છે. ABO રુધિર જૂથ. ABO રુધિર જૂથ કોનું એક્ઝામ્પલ છે તો ABO રુધિર જૂથ આપણને ખબર છે એક્ઝામ્પલ છે આપણા માટે બહુવૈકલ્પિક કારકોનું મલ્ટિપલ એલેનનું એક્ઝામ્પલ થશે. ચલો, મનુષ્યની ત્વચાનો રંગ શું થાય તો બહુજનીનિક વારસો. ફિનાઇલ ક્યુટોનિડિયા શું થશે તો પ્લિયોટ્રોપી થશે. અને અપૂર્ણ પ્રભુતા તો સમાન સ્વરૂપ પ્રકાર અને જનીન પ્રકાર. ઓપ્શન એ આપણો સાચો જવાબ થઈ જશે. ચલો, વિધાન 1 આપેલું છે. જનીન પ્રકારોનું અલગીકરણ યાદચ્છિક છે અને પુરુષ કોઈપણ જન્યુમાં કોઈપણ જનીન દાખલ થવાની શક્યતા 50% હોય તો હા ભાઈ આ છે આપણો વિશ્લેષણનો નિયમ, સાચી બાબત છે.
જેની પ્રકારો F1 કે F2 માં કોઈ પણ પ્રકારનું મિશ્રણ દર્શાવતા નથી. તો આ પણ બાબત સાચી છે, એટલે કે બંને વિધાનો આપણા માટે સાચા થઈ જશે. ઓપ્શન એ આપણો સાચો જવાબ છે. ચાલો, ડીએનએ આરએનએ કઈ બાબતમાં અલગ પડે? તો સિમ્પલ બાબત છે. ડીએનએ માં હોય ડીઓક્સી શર્કરા અને આરએનએ માં હોય રિબોઝ શર્કરા. ડીએનએ માં હોય થાઇમિન, આરએનએ માં હોય યુરેસિલ. તો ઓપ્શન સી આપણો સાચો જવાબ બની જશે, શર્કરા અને પિરિમિડિનના પ્રકારમાં. ચાલો, ડીએનએ ની શૃંખલાઓ શેના દ્વારા જોડાયેલી હોય? તો હાઇડ્રોજન બંધ દ્વારા. બરોબર. ડીએનએ માં ગ્વાનિન કોની સાથે જોડાયેલો હોય? તો ગ્વાનિન જોડાયેલો હોય સાઇટોસિન સાથે. ડીએનએ ના અણુમાં નીચેનામાંથી કઈ બેઝ જોડ હાજર હોય છે? ચલો, તો એડેનિન સામે થાઇમિન, ગ્વાનિન સામે સાઇટોસિન, આ બંને જોડાયેલી હોય છે. તો સાઇટોસિન સામે એડેનિન ના, એડેનિન સામે થાઇમિન, તો હા એડેનિન ગ્વાનિન ના, સાઇટોસિન થાઇમિન ના. ઓપ્શન બી આપણો સાચો જવાબ બની જશે. ચલો, ત્યારબાદ ડીએનએ હેલિક્સમાં બે ક્રમિક બેઝ જોડ વચ્ચેનું અંતર. ચલો, એડેનિન થાઇમિન આવી બે જોડ હોય તો 0.34 નેનોમીટર હતું, જેને આપણે એંગસ્ટ્રોમમાં લખીએ તો 3.4 એંગસ્ટ્રોમ જવાબ બની જશે. ઓપ્શન બી આપણો સાચો જવાબ થઈ જશે. ચલો, ડીએનએ હેલિક્સના એક આંટામાં કેટલા ન્યુક્લિયોટાઇડ હોય? તો એઝ ઇટ ઇઝ સિમ્પલ છે ભાઈ, 10 ન્યુક્લિયોટાઇડ હશે. આરએનએ માં થાઇમિનના સ્થાને શું હોય? હાલ જ વાત કરી, થાઇમિનના જગ્યાએ શું હોય? યુરેસિલ. ઓપ્શન એ આપણો સાચો જવાબ થઈ જશે. ડીએનએ માં 10% ગ્વાનિન હાજર હોય તો થાઇમિનનું પ્રમાણ કેટલું હશે? ચલો, 100% ટોટલ આપણે એનું પ્રમાણ હોવું જોઈએ. આ 100% ની અંદરથી 10% શું કીધું? ગ્વાનિન. તો ગ્વાનિન 10% હોય તો 10% સામે શું હોય? સાઇટોસિન હોય. આ બંને મળી અને કેટલા થઈ ગયા ભાઈ? 20%. તો આ બાકીના 80% શું હશે? તો એડેનિન અને થાઇમિન. 80% માંથી 40% થઈ જાય એડેનિન, 40% થઈ જાય થાઇમિન. તો આપણને પ્રમાણ પૂછ્યું છે થાઇમિનનું, આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન બી. એડેનિન નું પ્રમાણ 30 હોય તો ગ્વાનિન નું પ્રમાણ કેટલું? ફરીથી 100% માં એડેનિન 30 હોય તો સામે થાઇમિન પણ કેટલા હશે? 30. તો ટોટલ આ બંનેનું પ્રમાણ શું થઈ જાય? 60. તો વધે કેટલું પ્રમાણ? 40%. 40% પ્રમાણમાં 20% શું હોય? તો ગ્વાનિન હોય. 20% શું હોય? તો થાઇમિન હોય. તો આપણને ગ્રામીણનું પ્રમાણ પૂછ્યું હોય તો પ્રમાણ આપણો જવાબ શું થઈ જાય? 20% આપણો જવાબ બની જશે. ચલો, મધમાખીમાં લિંગ નિશ્ચયના સંદર્ભમાં ખોટું વિધાન પસંદ કરવાનું છે. સાચા વિધાનો પસંદ કરવાના છે. શુક્રકોષો અંડકોષો મિલનથી બનતી સંતતિ માદા હોય, સાચું. અફલિત અંડકોષ અસહયોગી જનન દ્વારા નર બને, સાચું. નરમાં માદા કરતા અર્ધા રંગસૂત્રો હોય, સાચું. નર અર્ધીકરણ દ્વારા શુક્રકોષો બનાવે, ખોટું. અર્ધીકરણ દ્વારા નહીં પણ સમવિભાજન દ્વારા. મધમાખીમાં એક્યોદિક લિંગ નિશ્ચય, સાચું. ડી સિવાય બધા સાચા છે, એટલે આપણા માટે સાચો જવાબ થશે એ, બી, સી અને ઈ. હિમોગ્લોબિન અણુની બીટા ગ્લોબિન શૃંખલામાં વેલિનના જગ્યાએ ગ્લુટામિક એસિડનું વેલાઇન દ્વારા સ્થાપન થવાથી કયો રોગ થાય? સિમ્પલ છે ભાઈ, સિકલ સેલ એનિમિયા. ચલો, ત્યારબાદ જો માતા અને પિતા અનુક્રમે એ બી રુધિર જૂથ માટે વિષમયુગ્મી હોય તો સંતાનોમાં રુધિર જૂથ શું બને છે? માતા માટે એ બી વિષમયુગ્મી એ અને પિતા માટે આ. હવે તો સંતતિમાં શું બને? જો આઈ બી હોય તો એ બી પણ બને, સ્મોલ આઈ હોય તો ઓ પણ બને. આપણે એનું પ્રમાણ નથી શોધવાનું, શક્યતા નથી શોધવાનું, એનું પ્રમાણ આપણે શોધવાનું છે. ચલો, તો ઓ રુધિર જૂથની શક્યતા શું બને ભાઈ? તો એના માટે આપણે હાલ જે લખ્યું હતું એ જ લખવું પડશે. તો આમાં એ રુધિર જૂથ પણ બની શકે, બરોબર. આપણા માટે એ રુધિર જૂથ પણ બની શકે. આઈ હોય, આઈ એ સ્મોલ આઈ હોય તો એ રુધિર જૂથ, આઈ બી સ્મોલ આઈ હોય તો બી રુધિર જૂથ, સ્મોલ આઈ હોય તો એના માટે ઓ રુધિર જૂથ બનશે, સ્મોલ આઈ હોય તો ઓ, અને એ બી હોય તો એ બી રુધિર જૂથ બની જાય. તો ચારે શક્યતા બને. આ ચારમાંથી ઓ ની શક્યતા કેટલી છે? તો ચારમાંથી એક જ ઓ બને, એટલે કે શક્યતા કેટલી થઈ જાય? 25% શક્યતા થઈ જશે. ચલો, ત્યારબાદ બીટા ગ્લોબિન જનીનો છઠ્ઠો મ્યુટન્ટ કોડોન જો આરબીસી ના પોલિમરાઇઝેશન એટલે કે સિકલ સેલ એનેમિયામાં આપણને પૂછ્યું છે, તો છઠ્ઠો જે મ્યુટન્ટ હોય કોડોન એ શું બની જાય? તો હોવો જોઈએ GAG, બની જાય શું? GUG. તો આપણો કોડ થશે GUG. ચલો, ત્યારબાદ તડતડિયાની એક પ્રજાતિની વસ્તીમાં કેટલાક સભ્યોમાં રંગસૂત્રો 23 છે અને કેટલાક સભ્યોમાં રંગસૂત્રો 24 છે. તો 23 કોની અંદર આપણને ખબર છે? નરમાં એક ઓછું હોય, 2n-1. માદામાં શું હોય? તો 2n હોય. તો જવાબ આપણો થઈ જશે અનુક્રમે નર અને માદા. ચલો,
થેલેસેમિયા અને સિકલ સેલ એનિમિયામાં સંશ્લેષણની સમસ્યા કારણે શું થાય? તો આપણે વાત કરી હતી થેલેસેમિયામાં એનું સંશ્લેષણ એની માત્રાત્મક ખામી છે અને સિકલ સેલ એનિમિયામાં એની ગુણાત્મક ખામી થશે. તો એના માટે આપણે 4 ઓપ્શનમાંથી જોઈએ તો ઓપ્શન બી થેલેસેમિયામાં સંજોગોમાં ઓછું સંશ્લેષણ થાય એટલે એની માત્રાત્મક ખામીની વાત કરેલી છે. ચલો સાચા વિધાનો પસંદ કરવાના છે. હિમોફિલિયા લિંગ સંલગ્ન પ્રચ્છન્ન રોગ છે તો આપણા માટે સાચું છે. ડાઉન સિન્ડ્રોમ એનિપ્લોઇડીના કારણે થાય, સાચું છે. ફિનાઇલ ક્યુટોનિડિયાની અંદર આપણે વાત કરીએ તો દૈહિક પ્રચ્છન્ન છે, ખોટું ભાઈ. ફિનાઇલ ક્યુટોનિડિયા હા સોરી સાચું છે. સિકલ સેલ એનિમિયા એક્સ સંલગ્ન પ્રચ્છન્ન જનીન છે તો ભાઈ ખોટી વાત છે. આપણા માટે 1, 2 અને 3 વિધાનો સાચા છે, ચોથું વિધાન ખોટું છે. ચલો હિમોફિલિયાનું વારસાગમન કોણ કરે? તો સિમ્પલ વાત છે ભાઈ, હિમોફિલિયા કોના લીધે થાય? તો એક્સ સંલગ્ન પ્રચ્છન્ન જનીન છે. બહુવૈકલ્પિક કારકો ક્યાં હાજર હોય? તો બહુવૈકલ્પિક કારકો હોય તો રંગસૂત્રના એક જ સ્થાન લોકસ ઉપર હાજર હોય. ટર્નર સિન્ડ્રોમ ધરાવતી સ્ત્રી કેવી હોય? તો એની અંદર ભાઈ X0 કન્ડિશન હોય, 45 રંગસૂત્રો, ઓપ્શન એ. હિમોફિલિયાના સંદર્ભમાં ખોટું વિધાન. ચલો ખોટું વિધાન પ્રભાવી રોગ છે તો ના ભાઈ, પ્રચ્છન્ન રોગ છે, પહેલું જ વિધાન એનું ખોટું છે. ચલો ત્યારબાદ નીચેનામાંથી કઈ જોડ ખોટી રીતે જોડાયેલી છે? ચલો તો પહેલું વટાળમાં સ્ટાર્ચનું સંશ્લેષણ જે બી જનીન કરે છે શું બહુવૈકલ્પિક કારકો છે? તો ના ભાઈ, પહેલું જ વિધાન ખોટું છે. કેમ? કારણ કે આની અંદર એ પ્લિયોટ્રોપીનું એક્ઝામ્પલ છે, બહુવૈકલ્પિક કારકોનું નહીં. મોર્ગન લિંકેજ, તીડ અને સહપ્રભુતા સાચી બાબતો છે. ચલો 178 ની અંદર સાચી જોડ પસંદ કરવાની છે. સાચું શું છે? ચલો થેલેસેમિયા એક્સ લિંક છે, ખોટું. હિમોફિલિયા વાય લિંક છે, ખોટું. ફિનાઇલ ક્યુટોનિડિયા દૈહિક પ્રભાવી છે, ખોટું. સિકલ સેલ એનિમિયા દૈહિક પ્રચ્છન્ન છે, સાચું. ઓપ્શન ડી આપણો સાચો જવાબ બની જવાનો. ચલો ત્યારબાદ 2 વિધાનો આપેલા છે, કારણ અને વિધાન. ચલો મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ એક જ રંગસૂત્ર પરના નજીક જનીનો માટે લાગુ પડતો નથી, સાચું. સંલગ્ન જનીનો હોય તો લાગુ ના પડે અને નજીક આવેલા જનીનો મુક્ત વિશ્લેષણ પામે, ખોટું ભાઈ. મદદના જનીનો મુક્ત વિશ્લેષણ ના પામે, જેના સંલગ્નતા આપણે કીધી હતી. ચલો તો આપણું ઓપ્શન બી સાચું જવાબ, એ સાચું છે અને બી શું છે? ખોટું છે. ચલો ત્યારબાદ મેન્ડલના મતે કયું પ્રભાવી લક્ષણ છે? તો સૌથી સિમ્પલ તો 7 લક્ષણોની જોડમાંથી લીલા રંગની સિંગ અને ગોળાકાર બીજ પ્રભાવી લક્ષણ હતા. ચલો ત્યારબાદ ડીએનએ આરએનએ વચ્ચેની સમાનતા એ છે. ચલો સમાનતા શું છે? તો આપણને ખબર છે ભાઈ, બંને શું છે? ન્યુક્લિયોટાઇડના પોલિમર છે, સિમ્પલ. ચલો હવે દ્વિશૃંખલીય ડીએનએ ની એક શૃંખલા 3' to 5' ATT GC TAC આપી હોય તો સામે શું થાય? તો આપણને ખબર છે ભાઈ, સામે 5' to 3' શૃંખલા હોય. હવે એ હોય તો T, T હોય તો A, G, C, A, T, G આવી શૃંખલા બનવી જોઈએ, 5' to 3'. તો આપણો ઓપ્શન સી. જો બી ની અંદર 3' to 5' છે, આ જવાબ ના બની શકે. આપણો સાચો જવાબ ઓપ્શન સી બને છે, 5' to 3' હોવું જોઈએ. ડીએનએ ના અણુમાં 10,000 નાઇટ્રોજન બેઝની જોડ હોય તો ટોટલ લંબાઈ કેટલી નેનોમીટર થાય? તો સિમ્પલ વાત છે ભાઈ, આને આપણે 10,000 નેનોમીટર હોય તો બેની વચ્ચે ક્રમિક 0.34 નેનોમીટર હોય એની સાથે આપણે ગણી દઈએ તો એનું 10,000 ના 1, 2, 3, 4 શૂન્ય આગળ લઈ જઈએ, 1, 2, 3 અને 4 પાછળ 2 શૂન્ય બીજા એડ કરી દેવા એટલે ઓપ્શન એ 3400 નેનોમીટર થઈ જશે આપણો જવાબ. ત્યારબાદ 84 ડીએનએ ની એક શૃંખલાનો બેઝ ક્રમ આપેલો છે તો પૂરક શું બને? આમાં 5' 3' આપેલું નથી તો જી ની સામે સી, એ ની સામે ટી, એ, સી, ટી, એ. ત્યારબાદ થશે સોરી બીજાની અંદર થશે એ, ટી, સી, ત્યારબાદ થશે જી, ટી, એ અને ત્યારબાદ થશે સી, ટી, જી. તો આવો ક્રમ આપણને કયા જોવા મળે છે? તો આવો ક્રમ આપણને પહેલી જ ક્રમની અંદર જોવા મળે છે. ઓપ્શન એ આપણો સાચો જવાબ થઈ જશે. ત્યારબાદ 2 ન્યુક્લિયોટાઇડ વચ્ચેનું જોડાણમાં પ્રથમ ન્યુક્લિયોટાઇડ શર્કરાના ખાલી જગ્યા કાર્બન સાથે હોય અને બીજા ન્યુક્લિયોટાઇડ શર્કરાના 5મા કાર્બન સાથે હોય. આપણને ખબર છે કે ભાઈ આપણે આવું દોરીએ ન્યુક્લિયોટાઇડ તો શર્કરાના આ 3જા કાર્બન સાથે બીજો ન્યુક્લિયોટાઇડ હોય અને આનો જે પાછળનો ન્યુક્લિયોટાઇડ હોય એમાં શર્કરાનો 5મો કાર્બન હોય તો 3 અને 5 પ્રાઇમ થઈ જશે. આપણો ઓપ્શન એ સાચો જવાબ બની જશે.
ત્યારબાદ આપણે વાત કરીએ પ્રભાવી લક્ષણ એટલે શું. તો સિમ્પલ છે ભાઈ, મેન્ડલે કીધું હતું જે સમયુગ્મી સ્થિતિમાં અભિવ્યક્ત થાય અને વિષમયુગ્મી સ્થિતિમાં અભિવ્યક્ત થાય બંને શું છે, પ્રભાવી લક્ષણ માટે જવાબદાર છે. તો સી ઓપ્શન આપણો સાચો જવાબ બની જશે. ચલો વિધાન આપેલા છે. પરિવારમાં પુત્રીનો જન્મ માટે માતાનો દેશી ઠેરવવી જોઈએ નહીં. હા ભાઈ સાચી વાત છે. બાળકનું લિંગ નિશ્ચયન કરવા માટે પિતા જવાબદાર નથી શબ્દ હોવો જોઈએ. અહીંયા શું કીધું છે, પિતા જવાબદાર નથી, અહીંયા નથી. તો વિધાન ખોટું છે કે ભાઈ હા પિતા જવાબદાર છે, નથી એટલે વિધાન ખોટું બને. તો પહેલું વિધાન સાચું છે, બીજું વિધાન ખોટું છે. આપણે એનો ઓપ્શન સી સાચો જવાબ આપણો બની જશે. બરોબર. ચલો ત્યારબાદ કેપિટલ ટી સ્મોલ ટી 1/50%, 50% 25% ગુણોત્તર કોની મદદથી મળે, એચ સિમ્પલ ax + by², જે મેન્ડલે યુઝ કર્યું હતું એ ઓપ્શન એ. કયો મેન્ડેલિયન વિકાર નથી, ચલો સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, સિકલ સેલ એનિમિયા છે, કલર બ્લાઇન્ડનેસ છે, ટર્નર સિન્ડ્રોમ ના ભાઈ ના, આ છે રંગસૂત્રીય વિકાર. ત્યારબાદ અંતિમ પ્રશ્ન, કસોટી સંકરણ એટલે શું. તો સિમ્પલ છે, સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ સાથે વિષમયુગ્મી પ્રભાવી સંતતિનું સંકરણ કરવું. એટલે ઓપ્શન સી આપણો સાચો જવાબ થઈ જશે. વિષમયુગ્મી પ્રભાવી, સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ છે. આની સાથે આપણું સોલ્યુશન પૂરું થાય છે. થેન્ક યુ.